છે બરબાદ ખેડૂત, સરકાર હવે વિચારજો, સેમ્પલના ફંદા છોડી જે બચ્યું છે સંભાળજો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગૌશાળામાં હંગામી ટેકાના ભાવથી ખરીદી કરનાર સરકારશ્રીને ખેડૂતો મગફળી વેચાણ કરી રહ્યા છે। તેવા અહીં બે વિભાગ છે, કૃષ્ણા અને બીજો વિભાગ છે દ્વારકાધીશ। જેવા સહકારી મંડળી દ્વારા ખૂબ સરસ પદ્ધતિસર મગફળીનું ખરીદનારનું કામ થઈ રહ્યું છે। અહીં સરસ ખેડૂતોને યાર્ડ તરફથી કોઈ મુશ્કેલી નથી। અમારી ટીમે જાતે નિહાળ્યું, તોલાટ ઉતારો કાઢવો, વ્યવસ્થિત બિલ બનાવી ખેડૂતોને સંતોષકારક જવાબો આપવા, વ્યવસ્થિત માલ ઉતારી તોલ કરાવો અને કોઈ પણ હેરાનગતિ વગર પાકું બિલ આપી સમજણ પાડી બને તેમ બને છૂટા કરી એવા સરસ પદ્ધતિથી ત્યાંના કર્મચારીઓ, ત્યાંના સંચાલક ભાઈ પ્રવીણભાઈ બેલાએ જોયા અને મુલાકાત પણ લીધી। ખેડૂતોના કલ્યાણપુર યાર્ડ સામે નહીં પણ અમુક સરકારશ્રીને પ્રશ્ન છે કે અમારા સરકારશ્રીને પહોંચાડવા માંગીએ છીએ કે આવતી સિઝનમાં યાર્ડમાં વધારો કરવો જોઈએ અને અત્યારે મગફળીમાં જે બગાડ થયો છે તે બાબતે યાર્ડમાં જે નાપાસ થાય છે ચાલુ સિઝનમાં ખોટું કરી રહી છે સરકાર। કારણે ખબર છે કે મગફળી પલળી ગયેલ છે અને બગાડ થયેલ છે, તેથી સરકારશ્રીને છૂટ આપવી જોઈએ। યાર્ડના કર્મચારીઓને આવો માલ તોલી લેવાની પરવાનગી આપવી જોઈએ, કારણ કે ખેડૂતનો સંપૂર્ણ માલ બગડી ગયો છે અને સરકારશ્રીને ખબર જ છે, કારણ કે ખેડૂત અત્યારે ખૂબ જ કુદરતી મારથી પીડાઈ રહ્યો છે। આવી ઠંડીમાં આખી રાત ઉજાગરા કરી લાઇનમાં ટાઢ ભૂખ સહન કરી વાહનો મોંઘા ભાડા ભણતર ભરીને સરકારશ્રી પાસેથી પોતાનો માલ ચપટી મુઠ્ઠી માલ લઈને મોટી આશા રાખી આવેલ ખેડૂતને નિરાશ થઈ પાછો જાય અને સરકારશ્રી માટે શરમજનક કહેવાય। તો મગફળી નાપાસ કરવાનો આ વર્ષે પ્રશ્ન શ્રી સરકાર તરફથી થવો જ ના જોઈએ। આ વિશે આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતાની ટીમ તરફથી સીધો પ્રશ્ન પૂછીએ છીએ કે યોગ્ય સંતોષકારક જવાબ આપવાની રાહ છે। બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા, કલ્યાણપુર। પ્રવીણભાઈ, હું જાડેજા વનરાજસિંહ, સૌરાષ્ટ્રની અસ્મિતા, કલ્યાણપુર। આપનો પરિચય આપો અને જણાવો। મારું નામ પ્રવીણભાઈ બેલા, મૂળ કલ્યાણપુર। હવે આપણે અહીંયા ટેકાના ભાવથી જે ખરીદી સરકાર જે કરે છે એની વ્યવસ્થા તમે સારી રીતે સાચું મેં જોયું છે, સવારનો આવ્યો છું કે પદ્ધતિસર બધું કામ છે। તો રોજ કેટલા ટ્રેક્ટર આવે છે ને કેટલા ખેડૂતને લેવામાં આવે છે? રોજ 125 થી 150 જેવા ખેડૂતને આપણે બોલાવીએ છીએ અને એનું બધું સાંજ સુધીમાં કામ સંપૂર્ણપણે ક્લિયર કરીએ છીએ। મોડું થાય વહેલું થાય પણ પેન્ડિંગ રાખતા જ નથી। બરોબર। હવે આપણે જ્યાં સ્ટોકમાં માલ છે અત્યારે, આ માલ ટૂંકમાં ક્યાં જશે અહીંથી અત્યારે આપણે બે ગોડાઉન ફાળવેલા છે, વાંકાનેર અને મોરબી, એટલે રેગ્યુલર કાયમી ડેલી ત્યાં જ જાય છે। જામનગર જ્યાંથી પણ ત્યાં બંધ થઈ ગયો, વાંકાનેર મોરબી ચાલુ છે। બરોબર। તો આપ જે ખેડૂત છે આ સંદેશાથી ખેડૂતને શું કહેવા માંગો છો અત્યારે? ખેડૂત બધા વ્યવસ્થિત આપણે કઈ રીતના વ્યવસ્થિત બધા લાઈનમાં આ તે ટાઈમસર આવે છે, કોઈ જાતનો કોઈ વાદ વિવાદ થતો નથી। રેગ્યુલર બધા ખેડૂત સગવડતા જાળવે છે અને આપણું વ્યવસ્થિત કમ્પ્લીટ હાલે છે, કોઈ જાતની કઈ અગવડ આવતી નથી। તો આપણે પ્રવીણભાઈની મુલાકાત લીધી છે। આ આપણે જે ટેકાના ભાવની અંદર જે સરકાર મગફળી ખરીદી કરે છે એના વ્યવસ્થાપક છે અને એના સંચાલન નીચે બધું ખૂબ સારી રીતે કામગીરી હાલે છે। અને હું સવારના વહેલા આવ્યો કે પદ્ધતિસર ખેડૂતોને લાઈનમાં રાખવા, પદ્ધતિસર માલ ઉતારવો અને કોઈ પણ જાતની અગવડતા ના પડે એવું મેં આજે નજરે નિહાળ્યું છે। સૌરાષ્ટ્રની અસ્મિતા, જાડેજા વનરાજસિંહ, કલ્યાણપુર।